start living honestly is a true religion on this planet. Forget any religion. Resign. Give your resignation from any religion. દરેક ધર્મમાંથી રાજીનામું આપો, ભૂલી જાઓ તમે હિન્દુ છો, મુસ્લિમ છો, ક્રિશ્ચિયન છો, પારસી, શીખ, બુદ્ધ, જૈન છો. ભૂલી જાઓ, પહેલા ભૂલી જાઓ, પહેલા રાજીનામું આપો. આવું કશું હતું નહીં. હોત તો જન્મ્યા એ સાથે કપાળ ઉપર કે છાતી ઉપર ક્રોસ હોત, ઇસ્લામનું ચાંદ હોત, હિન્દુનું ત્રિશૂળ હોત. છે કોઈ શીખના કપાળ પર કે છાતી પર કિરપાણ દોરેલી જન્મની સાથે મળી આવી? ક્યાંય નથી. There is no trademark of a master. ઈશ્વરે કોઈ સિક્કો નહોતો માર્યો. ઈશ્વરે કહ્યું જ નહોતું તું જૈન ને, તું બુદ્ધ બૌદ્ધિસ્ટ, તું હિન્દુ, તું મુસ્લિમ, તું પારસી, તું શીખ, તું ક્રિશ્ચિયન. આવું કહ્યું જ નહોતું. વેડફાઈ રહ્યા છીએ. થોડાક શ્વાસ મળ્યા છે, નક્કી કરેલા થોડા વર્ષો મળ્યા છે, 50, 60, 70, 80, 90, જે આપણી તાકાત હોય એમાં જીવવાનું છે ઈમાનદારીથી. મારે કોઈને છેતરવા નથી, મારે કોઈનું લઈ નથી લેવું, મારે કોઈનું શોષણ નથી કરવું, મારે અસત્ય, અનીતિ, અધર્મ એ રસ્તા પર જવું જ નથી. મને ખોટું જે શબ્દ છે એ તો જોઈતો જ નથી. મને એક નિર્દોષ, સહજ, સરળ, શાંત, સંતોષી જિંદગી જોઈએ છે, જેમાં માત્ર હું અને મારા બહુ નજીકના આધારિત માણસો, મારા માતા પિતા, પત્ની, મારા સંતાનો, મારા ભાઈ બહેનો સાથે હસતો રહી શકું. એના સુખમાં નહીં, એના દુઃખમાં જોડે ઊભો રહી જવું, એનો આધાર બની જવું, એનો ભરોસો બની જવું. હા, આ છે ધીસ ઇઝ ટ્રુ રિલિજિયન. દાન નથી કરવા, યાત્રાઓ નથી કરવી, ધર્માદાઓ નથી કરવા, સભાઓ ને સત્સંગો નથી કરવા. ઘરને પહેલું, સૌથી પહેલા તમારા દાનની, મદદની જરૂર કોઈને હોય તો પહેલા તમારા કુટુંબના સભ્ય, પહેલા સૌથી પહેલા લાયક એ લોકો છે. તમારી પત્ની, સંતાન, માતા પિતા, ભાઈ બહેન, પહેલા આ લોકો. પહેલા એટલા નાનકડું તો કલ્યાણ કરો. આ છે ધર્મ. યુ જસ્ટ સ્ટાર્ટ ડુઈંગ ધીસ. માતા પિતા, પત્ની, ભાઈ બહેન, દીકરા દીકરીને રડાવતા બંધ કરો, ખુશાલ કરો. આ છે ધર્મ. જ્યાં ધંધા ઉપર બેસો છો ત્યાં ઈમાનદારીથી થોડોક નફો કમાઈ લો, બેઈમાની છોડો. જ્યાં નોકરી કરો છો ત્યાં કામચોરી છોડો. જ્યાં સંબંધોની અંદર લાભ ઉઠાઈને છેતરપિંડી કરવાની છે એ બંધ કરો. પોતાની જાતને તો છેતરવાનું બંધ કરો. પહેલા જ્યારે લોકોને છેતરો છો ત્યારે પહેલા તો તમે છેતરાઓ છો. તમે જીવતા શીખો, તમે માણસ બનતા શીખો.
તમે માણસ બની જાઓ, આનાથી મોટો કયો ધર્મ છે? ધેર ઇઝ નો રિલિજિયન. અદ્ભુત. અને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. તમે પવિત્ર છો કે નહીં તમે જાણો છો. તમે સાચા છો કે નહીં તમે જાણો છો. તમે ખોટું કરવું જ નથી તો તમે અદ્ભુત જ છો. આઈ પ્રોમિસ યુ, ઈશ્વર પણ તમારી સામે શરમાઈ જશે. ઇફ યુ વિલ બી ઓનેસ્ટ, તમારી જાત સાથે જીવવામાં ઈમાનદાર હશો તો ઈશ્વરને પણ શરમ આવશે કે ક્યા વાત હૈ.